માર્કેટ્સની વાત કરીએ તો જબરદસ્ત તેજી છે। આજે પ્રી ઓપનિંગ આવર્સમાં જ આપણે પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાતો જોઈ સોશિયલ મીડિયા પર, જેમાં એમણે કીધું કે ભારત સાથેની ટ્રેડ ડીલ ને જે નેગોશિએશન છે, જે તેમની ટીમો છે, પૂરા ટોપ સ્તર પર કામ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક અહીંયાથી તેઓ સફળતા ઈચ્છી રહ્યા છે ભારત અને યુએસના ટ્રેડ રિલેશન્સ માટે। એમની સામે નરેન્દ્ર મોદી સાહેબે પણ ટ્વિટર ઉપર જણાવ્યું કે તેઓ ઘણા પોઝિટિવ છે અને આગળ જતાં યુએસના જે ટ્રેડ ડીલ્સ છે અને ઓવરઓલ રિસ્પોન્સીસ છે ત્યાં તેઓ એક નેચરલ પાર્ટનર્સ તરીકે ઉભરશે। એટલે ક્યાંક ને ક્યાંક આ ટોપ લેવલ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આપણે બજારમાં લગભગ 100 પોઈન્ટથી વધારેની તેજી, ઇનફેક્ટ હવે નિફ્ટી 25,000ના લેવલ ઉપર ટ્રેડ કરતા આપણને જોવા મળી છે। તેમજ નિફ્ટી બેંક, આઈટી શેર્સ બધે ઠેકાણે તમને તેજી જોવા મળી રહી છે। આજે આપણી સાથે શો પર જીગર પટેલ આનંદ રાઠી શેર્સથી જોડાઈ રહ્યા છે। જીગરભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો। અને માર્કેટ્સની વાત કરીએ તો ક્લિયરલી જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે એના કારણે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે માર્કેટ્સમાં જોવા મળ્યું છે। તમારો વ્યૂ, નિફ્ટી 25,000ના લેવલ્સ પર આવી ગઈ છે, તો અહીંયાથી તમને લાગે છે વધુ શોર્ટ કવરિંગ આ તેજીને એક્સિલરેટ કરી શકે? ગુડ મોર્નિંગ। ઓવરઓલ જે રીતે નિફ્ટી ટ્રેડ થઈ રહી છે અને સ્ટ્રક્ચર વાઇઝ અગર આપણે વાત કરીએ, જે ડબલ બોટમ આપણે સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી 100 અને 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ જોયું છે, એના પછી નોનસ્ટોપ આપણે 6-7 દિવસેથી તેજી જોવા મળી છે। બટ ધ થિંગ ઇઝ દેટ કે એક મોટો રેઝિસ્ટન્સ દેખાડી રહ્યો છે 25,100 અને 25,200, એ પ્રીવિયસ સ્વિંગ હાઈ છે અને સાથે સાથે જે ટ્રાયંગલ ફોર્મ થયું છે નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર મે 2025 થી લઈને અત્યાર સુધી ટિલ ડેટ સુધી। સો આપણે એ જોવાનું છે કે અત્યારના તો હાયર લેવલ્સ ઉપર હું પ્રોફિટ બુકિંગની સલાહ દઈશ 25,100 થી 25,200 સુધી, બીકોઝ જે રીતે અવરલી ચાર્ટ સાથે સાથે ડેવલપ થઈ રહ્યું છે, દેર ઇઝ અ પોસિબિલિટી કે 25,200 આગળ આપણે એક ડાયવર્જન્સ બની શકે છે, નેગેટિવ ડાયવર્જન્સ, અને આપણે એક પુલબેક નીચે જોઈ શકે છે। એટલે આપણે એ માનીને ચાલવાનું છે કે એક ડાયવર્જન્સના થ્રુ આપણે એક પુલબેક નીચે એટલીસ્ટ 24,800, 24,750 સુધી 25,200 ના જે લેવલ ટચ થશે એના પછી એક જોવા મળશે। એટલે એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ ને પ્રોફિટ બુકિંગની સલાહ નિફ્ટીમાં રહેશે। સપોર્ટની વાત કરીએ તો 24,800 રહેશે, હાયર સાઇડમાં રેઝિસ્ટન્સ 25,200 છે। વેરેઝ ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટી કમ્પેરેટિવલી સ્ટ્રક્ચર વાઇઝ હજી પણ વધારે એવું લાગે છે કે આની અંદર 600-700 પોઈન્ટના પંપ જોવાના બાકી છે, બીકોઝ જે રીતે મલ્ટિપલ બોટમ્સ 200 દિવસના એક્સપોનેન્શિયલ આગળ બની હતી, અવરલી ચાર્ટ ઉપર બુલ ડાયવર્જન્સ પણ હતો, એના જોતે આપણે ઓલમોસ્ટ 53,500 થી લઈને 54,500 સુધી આવી ગયા છે। એટલે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ થઈ ગયા છે અને હજી એક્સપેક્ટેશન છે કે 600 થી 700 પોઈન્ટ અહીંયા એટલીસ્ટ 55,300 સુધી પણ જોવા મળી શકે છે। એટલે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની આપણે રણનીતિ રાખી શકીએ છીએ। નીચેમાં 54,200 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે આની અંદર, અને ઓવરઓલ સ્ટોપ લોસ આપણે 54,000ના નીચે રાખશું અને હાયર સાઇડમાં 55,200 નો એક ટાર્ગેટ બેંક નિફ્ટીમાં લઈને ચાલશું। ઓકે, તો અહીંયાથી નિફ્ટી બેંક અને નિફ્ટી ઉપર એક પોઝિટિવ સ્ટ્રક્ચરલ વ્યૂ બની રહ્યું છે। ડબલ બોટમ જેમ કે અત્યારે આપણને જાણવા મળ્યું, જીગરભાઈ કીધું છે, નિફ્ટીમાં ટ્રેન્ડ્સ દેખાઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક અહીંયાથી તેજીનો માહોલ બની રહ્યો છે। જીગરભાઈ, આજ માટેના તમારા સ્ટોક આઈડિયાઝ? આજે સૌથી પહેલા તો ટાટા મોટર્સ ગમી રહ્યો છે, બીકોઝ જે ઓટોપેક છે, ઓટોપેકમાં અગર આપણે બજાજ ઓટોની વાત કરીએ, હીરોની વાત કરીએ, એ બધા ઓલમોસ્ટ 10-12% ઉપર આપણે રન જોયે છે। વેરેઝ બેંક નિફ્ટી ટાટા મોટર્સની અંદર રિસેન્ટલી આપણે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ જોયો છે, લેવલ્સ હતા 700ના અને કરન્ટલી એની ઉપર જ સસ્ટેન થઈ રહ્યું છે। એટલે આપણે નેક્સ્ટ 2-3 દિવસમાં 750, 745ના ટાર્ગેટ લઈને ચાલશું। આની માટે બાય કરવાની સલાહ રહેશે। જે સ્ટોપ લોસ રહેશે એ આપણે 695ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી રહેશે। ટાટા મોટર્સ પહેલી પસંદગી છે। બીજી છે કે ફિનટેક છે। કે ફિનટેકમાં અગેન જે રીતે આઈટી આપણે ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છે, આની અંદર પણ ડાયવર્જન્સ સાથે એક ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ પણ દેખાડી રહ્યું છે। એટલે બાય કરવાની સલાહ છે। કે ફિનટેકમાં ટાર્ગેટ રહેશે 1175નો, સ્ટોપ લોસ રાખશું 1075નો ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી। ઓકે, કે ફિનટેક આ એક કાઉન્ટર છે જે ધ્યાનમાં રાખવાનું રહેશે। અત્યારે લગભગ 1%ની તેજી કાઉન્ટરમાં જોવા મળી રહી છે, પણ આજે એફએનઓનો ટોપ